Hi friends. તો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ કહેવાનું, ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. કારણ કે આપણે કેટલા વાગે લાઈવ કરીએ ખબર છે ને? રાત્રે 12 વાગે આજે આપણે લાઈવ ચાલુ કરેલું છે, બરાબર. અને આ એકદમ તાજો વિડીયો છે, કોઈ આપણું પેલું રેકોર્ડેડ વિડીયો નહીં. આ લાઈવ ક્લાસ રાત્રે આપણે હમણાં નવા વર્ષમાં 2024માં ભણીએ છીએ, બરાબર છે. કોઈ પહેલાં જૂના 5-10 વર્ષના વિડીયો નહીં હોય, આપણે ઊભા લાઈવ ભણાવીએ છીએ. અને આપણે આની પહેલાં નિર્ણય કરતો એક વિડીયો છે ને પટાઈ દીધેલો હતો, જેમાં આપણે શું કરેલું હતું, જેમાં આપણે છે ને સૂત્રો જોયેલા હતા. મેં તમને છે ને બધા જ આખા 70% ચેપ્ટર છે ને આપણું નિર્ણય કરતા છે ને ફર્સ્ટ પાર્ટમાં પડી ગયેલું છે, તમને ખબર છે. અને બાકીનું જે 30% છે ને એ હવે આપણે ચાલુ કરીએ છીએ. એટલે વિડીયોને અંત સુધી જોજો, બરાબર છે. લાઈવ લેક્ચર તમે અટેન્ડ થયા છે તો છેલ્લે સુધી છે ને રાત્રે ભણવાની કંઈ મજા જ અલગ છે, બરાબર છે. અને આપણે ખબર છે ને રાત્રે કઈ રીતે ભણવાનું, મસ્ત ઇયરફોન લઈ લેવાના, મોબાઈલમાં અટેચ કરી દેવાના, બરાબર. એક પેન લઈ લો, કાગળ લઈ લો, આપણે એક નોટ બનાવી દઉં, માં ખોડિયાર એજ્યુકેશન ઓનલાઈન, બરાબર. એક આખું ચેપ્ટર મેં રોકર અંદાજપત્રક લાઈવ ભણાવી દીધેલું છે. અને હવે આપણે સેકન્ડ ચેપ્ટર નિર્ણય કરતર કરીએ છીએ. જે રોકર અંદાજમાં કરાવેલું છે ને એ રોકર અંદાજમાં તમને છે ને ટોટલ 17 માર્કનું આવવાનું છે. કેટલા માર્કનું? 17 માર્કનું આવવાનું છે. અને 17 માર્ક મેં તમારા કન્ફર્મ કરાવેલા છે. બધા જ મોટા દાખલા આઈએમપી કરાવેલા છે, જેમાં બધા જ પોઈન્ટ ક્લિયર થઈ જાય છે. તો આખી રોકર અંદાજપત્રકની સિરીઝ પહેલાં જોઈ લેજો. શોર્ટ ક્વેશ્ચન પણ કરાવેલા છે. લગભગ છે ને 16 ભાગ છે, 16 ભાગ, 16 કે 17 એવા ભાગ છે. એ પહેલાં પૂરા કરી દો. આ નિર્ણય કરતા પણ આપણે બધા દાખલા કરશું. અને બીજી એક નવી વાત કે નવી પેપર સ્ટાઇલ અનુસાર તમને છે ને જો એટીકેટીના સ્ટુડન્ટ હોય કે રેગ્યુલર સ્ટુડન્ટ હોય, આ બંને જ એમસીક્યુ પદ્ધતિ આવવાની છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ એમસીક્યુ પદ્ધતિ તમે આવવાની છે, તો પણ એમસીક્યુ તમે કરશો કાથી? તો એમસીક્યુ માટે જરા પણ ચિંતા કરવાની નથી, એ બધું હું કરાવવાનો છું. પણ પહેલાં તમારા જે લોંગ ક્વેશ્ચન છે, જે તમારા 14 માર્કના 3 માર્કના પેપર દાખલા આવે, એ પહેલાં કન્ફર્મ કરો. કારણ કે એમાંથી જ તમારા એમસીક્યુ નીકળશે. અને થિયરી પણ ચિંતા નહીં કરતા, થિયરી સબ્જેક્ટમાં પણ હું કરાવવા બધું જ કરાવવાનો છું. પણ પહેલાં એકાઉન્ટ સબ્જેક્ટ જે મેઇન પ્રેક્ટિકલ દાખલાનો છે એ પહેલાં પૂરો કરો. અને નિર્ણય કરતાના બધા સૂત્રો જે મેં પહેલાં લખાવેલા હતા એ નોટ તમારી પાસે ખુલ્લી રાખજો. જેટલા પણ નિર્ણય કરતાના મેં સૂત્રો સમજાવેલા હતા કે ભાઈ વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે પ્લસમાં આવે તો નફો, માઇનસમાં આવે તો ખોટ, પછી પેલું ફાળાના સૂત્ર, પીવીઆરના સૂત્ર, સમતુત બિંદુના સૂત્ર, સલામતી ગાળાના સૂત્ર, જરૂરી વેચાણ, જ્યારે 2 વર્ષની માહિતી આવે ત્યારે કયું લાગે, નફા જથ્થાનું ગુણોત્તર, બધું મેં સમજાવેલું હતું, બરાબર છે. એટલે પહેલાં ફર્સ્ટ વિડીયો આ નિર્ણય કરતાના હિસાબે પહેલાં જોઈ લેજો, બરાબર. પછી આ સેકન્ડ પર આવજો, કારણ કે એમાં બધા સૂત્રો કરાવેલા છે. ચાલો, તો આજે આપણે નિર્ણય કરતાના 2 આઈએમપી દાખલા કરશું, બરાબર છે. ડેઇલી આપણે હવે મેં વિચાર્યું છે હવે ડેઇલી મેં કન્ટિન્યુઅસ રાખા. અમને મારાથી વચ્ચે ગેપ બહુ મોટો પડી ગયેલો, જેમાં હું લાઈવ લેક્ચર કરતો નહીં હતો. કારણ કે રાત્રે જાગવાનું એટલે અઘરું છે, ખબર છે ને. કારણ કે દિવસ શરૂઆતથી સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ભણવાનું જ હોય, બરાબર છે. પણ હવે એવું વિચાર કંઈ નહીં, 1 કલાક તો સેમ 6 માટે હવે કાઢવાનો છે આપણે. 12 થી 1 તો કાઢવાનો છે, બરાબર, સેમ 6 માટે. અને ધીમે ધીમે હું નાઇટમાં બધા લાઈવ લેક્ચર લેવા, 12 થી 1 સેમ 6 લેવા, 1 થી 2 સેમ 5 લેવા. એવી રીતે હવે એવું વિચાર કે સેમ 5નું સેમ 6નું બધું નાઇટમાં જ લેવા. હવે ખબર પડી તો જેટલા જણ તો લાઈવ લેક્ચર નાઇટમાં કરવાના હોય ને, સેમ 6 હોય, 5 હોય, 4 હોય કે ગમે તે હોય, મને વોટ્સએપ પર મેસેજ કરી દે, બરાબર. હું તમને મારા નાઇટના લાઈવ ક્લાસમાં એડ કરી દેવા. કારણ કે રાત્રે ભણવાની મજા જ કંઈ અલગ છે, બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ અહીંયા રકમ વાંચીએ. અહીંયા તમારી રકમ છે, આ રકમ તમારે નોટમાં ઉતારી દેવાની છે, બરાબર છે. રકમ જોઈ લેજો અને ઝૂમ કરીને જોજો, ક્વોલિટી વધારીને જોજો. આપણી બેસ્ટ ક્વોલિટી છે આ, બરાબર. ચલો જો, XYZ કંપની લિમિટેડ તમને તેના ઉત્પાદન અંગેની માહિતી આપે છે, બરાબર છે. XYZ કંપનીનું નામ છે, એ ઉત્પાદન અંગેની નીચેની માહિતી આપે છે. અહીંયા તમને 2 વર્ષની માહિતી આપે છે, 2 અલગ અલગ વર્ષ છે. કેટલા વર્ષ છે? પહેલે આખી 2022ની માહિતી આપેલી છે અને બીજી 2023ની માહિતી આપેલી છે. એટલે 2 વર્ષ આવ્યા, બરાબર છે. યાદ કરો મેં તમને શું કીધું કે જ્યારે 2 મહિનાની માહિતી આવે, જ્યારે 2 વર્ષની માહિતી આવે, જ્યારે 2 વેચાણ હોય, જ્યારે 2 એકમ હોય, જ્યારે બધું બે દિવસ હોય, 2 વર્ષ હોય, ત્યારે મેં તમને પીવીઆરનું ખબર યાદ કરો, મેં નોન બી લખાવી હતી કે ત્યારે નફા જથ્થાનું ગુણોત્તર જો તમને પૂછતા હોય ને તો કયું લખાય, બોલો. ત્યારે ખબર છે ને મેં તમને લખાયેલું હતું ભાઈ કે કેમાં ફેરફાર થવો જોઈએ, એ બધું મેં લખાયેલું હતું, બરાબર. નફામાં ફેરફાર, પેલું વેચાણમાં ફેરફાર, એ બધું યાદ છે. ગુણ્યા 100 કરવાના હતા, એ બધું આપણે જોશું હમણાં. ચાલો
પછી અહીંયા તમને જો 2022 2023ની માહિતી આપેલી છે. અહીંયા તમને 2022નું વેચાણ 12 લાખ છે, 2023નું વેચાણ 14,40,000 છે. ચલો પછી જો કુલ પડતર 2022ની 10,80,000 છે અને 2023ની 12,72,000 કુલ પડતર આપેલી છે. અને સૌથી પહેલાં તમને છે ને જો પહેલા દાખલામાં અહીંયા ટોટલ 6 હવાલા છે. કેટલા હવાલા છે? 6 હવાલા ટોટલ. તમને આ ચેપ્ટર માટે છે ને આમાંથી પણ તમને 17 માર્કનું પૂછાય. અને એટલું યાદ રાખજો કે આ ચેપ્ટર નિર્ણય ઘડતરની અથવામાં નિર્ણય ઘડતર જ આવવાનું છે, એટલે બીજી કોઈ અપેક્ષા નહીં રાખતા. રોકડ અંદાજપત્રની અથવામાં પરિવર્તનશીલ અંદાજપત્ર આવી શકે, પણ નિર્ણયની અથવામાં તો નિર્ણય ફાઇનલ જ છે, એટલું યાદ રાખજો. નિર્ણય ઘડતરની અથવામાં નિર્ણય ઘડતર પાક્કું જ છે, એટલે આ ચેપ્ટર તમારે કરવા જ પડશે. આ ચેપ્ટરના વિડીયો જોવા પડશે. IMP છે આ ચેપ્ટર આખું, એટલે આ ખાસ જોજો. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો પોઈન્ટ તમને PVR નો પૂછેલો. ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર લખ્યા. જો નફા જથ્થાનું ગુણોત્તર, નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાના ગુણોત્તરને આપણે શું કઈ રીતે બોલાવતા હતા? PVR, શું? પ્રોફિટ વોલ્યુમ રેશિયો, બરાબર. અને એનું સૂત્ર શું આવે બોલો? અહીંયા 2 વર્ષ અલગ અલગ માહિતી આપેલી. જો 2022 ને 2023 મેં તમને શું કીધેલું હતું કે જ્યારે પણ 2 વર્ષની અલગ અલગ માહિતી આપેલી હોય ત્યારે તમારું PVR નું સૂત્ર શું થઈ જાય? જો એકને ધ્યાનથી વિચારો, સાંભળો. આપણે કોમન સૂત્ર શું ભણેલા? PVR નું કોમન સૂત્ર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 ભણેલા હતા ને, એ કોમન. પણ જ્યારે મેં તમને ખબર ત્રીજું સૂત્ર શું લખાયેલું હતું કે ભાઈ જ્યારે 2 વર્ષની માહિતી આવે, જ્યારે 2 મહિનાની માહિતી આવે, જ્યારે 2 અલગ અલગ એકમની માહિતી આવે, જ્યારે 2 વેચાણ હોય, 2 માસ હોય, 2 દિવસ હોય, 2 વર્ષ હોય, ત્યારે મેં તમને શું કીધું કે યાદ રાખજો શું આવશે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. શું હતું? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. ચાલો તો આપણે PVR નું સૂત્ર મારીએ. નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આ સૂત્ર હતું. આ સૂત્ર PVR નું ક્યારે એપ્લાય કરવાનું? કે જ્યારે તમારા દાખલામાં કેટલી માહિતી હોય? 2 અલગ અલગ વર્ષની માહિતી હોય, 2 અલગ અલગ દિવસ હોય, એકમ હોય ત્યારે 2 અલગ અલગ હોય ને, અલગ અલગ વસ્તુ આપેલી હોય ત્યારે. જેવી તમારે કેવું 2022 2023 અલગ અલગ આવ્યું ને. હવે અહીંયા તમે એમ કહેશો કે સર દાખલામાં વેચાણમાં ફેરફાર તો આપેલું છે. જો વેચાણમાં ફેરફાર એટલે શું? એટલું યાદ રાખજો. ફેરફાર એટલે શું? તો ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી, એટલે કે ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ આમાં કહેવાય ને. તો વેચાણમાં ફેરફાર અહીંયા નીચે લખું ને તો ચાલો ચાલુ માહિતી એટલે 2023 કહેવાય. તો જો અહીંયા હું લખું છું 14,40,000 એ ચાલુ વર્ષની કહેવાય 2023ની, માઇનસ ગયું વર્ષ એટલે 12 લાખ કહેવાય 2022ની, તો 12 લાખ. ચાલો તો કેલ્સી લઈ લઈએ આપણે. કેટલા આવે જોઈએ? 14,40,000 માઇનસ 12 લાખ. 14,40,000 માઇનસ 12 લાખ 2,40,000 આવ્યા. કેટલા આવ્યા? 2,40,000. તો આ 2,40,000 અહીંયા લખ્યા. વેચાણમાં ફેરફાર મળી ગયા. હવે તમે એમ કહેશો સર ચાલો અહીંયા ગુણ્યા 100 પણ થઈ જાય, પણ સર નફામાં ફેરફાર ક્યાંથી આવે? તો નફામાં ફેરફાર એટલે શું ફ્રેન્ડ? જો વિચાર કરો, વેચાણમાંથી તમે અહીંયા પડતર આપી દીધેલી છે, તો વેચાણમાંથી પડતર માઇનસ કરી નાખો તો બે અલગ અલગ વર્ષનો નફો મળી જાય ને, આરામથી મળી જાય. ચાલો તો વેચાણમાંથી આપણે પડતર માઇનસ કરીએ તો અહીંયા પરિણામ મળી જાય ને, નફો કાંટો ખોટ મળે એમ. ચલો જોઈએ આપણે. ચલો 12 લાખ માઇનસ 10,80,000. 12 લાખ માઇનસ 10,80,000 તો કેટલા આવ્યા? 1,20,000. અને જો પ્લસમાં આવે છે ને તો શું આવે? નફો આવે. ચાલો 14,40,000 માઇનસ 12,72,000. 1,68,000 નફો આવ્યો. એટલા બંને નફો આવ્યો. 2,22,000 ને 1,20,000 આવ્યો અને 2023 નો 1,68,000 આવ્યો. હવે નફામાં ફેરફાર જોઈતો હોય ત્યારે આમાં કેવું આપણે કહ્યું 14,40 માઇનસ 12, તો આમાં નફામાં ફેરફાર એટલે શું ખબર? બંને વચ્ચેનો ડિફરન્સ. બંને વચ્ચે નફાના ડિફરન્સ લેવાનો. 1,68,000 માઇનસ 1,20,000. ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી કરવાની, ખાલી એટલું યાદ રાખજો. વચ્ચે માઇનસ આવે જો ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. ચાલો તો 1,68,000 ચાલુ માહિતી એટલે 2023ની કહેવાય, માઇનસ ગયું વર્ષ એટલે 2022 કહેવાય 1,20,000. તો 1,68,000 માઇનસ 1,20,000 તો 48,000 આપણે ઉપર લખી દઈએ. જો આ કેવી થાય અહીંયા હું લખી દઉં તો પણ 1,68,000 કર્યા માઇનસ 1,20,000. બોલો તો આવી ગયા આપણા 48,000. હવે શું કરીએ? ચલો જુઓ. હવે છે ને 48,000 ભાગ્યા 2,40,000 ગુણ્યા 100 તો 20% આવ્યો. કેટલો આવ્યો? 20%. તો ફ્રેન્ડ્સ તમારો પહેલો આન્સર મળી ગયો 20% PVR નો. બોલો ખબર પડી? ખબર પડી જો કેટલું ઇઝી હતું. આવું ક્યારે કરવાનું કે જ્યારે 2 વર્ષની માહિતી આવે, નોન લખી દે. 2 વર્ષની માહિતી હોય, 2 અલગ અલગ દિવસની માહિતી હોય, 2 અલગ અલગ મહિનાની માહિતી હોય, 2 વેચાણ આપેલા હોય, 2 એકમ હોય, આવી રીતે કોષ્ટક તમને આપેલો ને જો, એટલે ત્યારે હંમેશા યાદ રાખજો PVR તમારો આવી રીતે શોધાય. નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. બરાબર છે? આ થઈ ગયો. હવે
પીવીઆર વાળો પોઈન્ટ તમારો પહેલો સોલ્વ થઈ ગયો. આ પહેલો તમારો પોઈન્ટ પતી ગયો. હવે આટલા તમે કરો ને ખાલી એના 2 માર્ક મળશે. કેટલા મળશે? 2 માર્ક. ટોટલ આવા તમારા 60 હવાલા હોય એટલે ટોટલ 14 માર્કનો દાખલો પૂછાય. કેટલા માર્કનો? 14 માર્કનો પરીક્ષામાં દાખલો પૂછાશે. ચલો હવે બીજું તમને શું પૂછેલું છે? સ્થિર ખર્ચ પૂછેલો છે. ચલો સ્થિર ખર્ચ એટલે શું હવે એ જોઈએ. એટલું યાદ રાખજો, એક વખત માઇન્ડમાં મારી વાત સેટ કરી દેજો કે જ્યારે પણ તમને સ્થિર ખર્ચ પૂછે છે, સ્થિર ખર્ચ જ્યારે પણ ડબલ માઇન્ડ સેટ કરી દો માઇન્ડમાં. જો યાદ રાખજો કે જ્યારે ડબલ માહિતી આવે કે આમાં એવી જ્યારે ડબલ માહિતી આવે, ડબલ વર્ષની માહિતી આવે ત્યારે તમને ફરજિયાત સ્થિર ખર્ચ કોઈને કોઈ પોઈન્ટમાં એડ કરેલો મળે જ. ક્યારે? કે જ્યારે ડબલ માહિતી આવે. અહીંયા તમને ચોખ્ખું કહી દીધું કે સ્થિર ખર્ચ. પણ જો એટલું યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જ્યારે તમને સ્થિર ખર્ચ શોધવાનું કહે ને, શું જ્યારે તમને ડબલ માહિતીમાં સ્થિર ખર્ચ શોધવાનું કહે ત્યારે હંમેશા સ્થિર ખર્ચ ચાલુ વર્ષનો શોધાય. કેનો શોધાય? ચાલુ વર્ષનો. એટલે ચાલુ માહિતીનો હમણાંનો ગયા વર્ષનો ભૂલી જવાનો, હમણાંનો હાલનો જે સ્થિર ખર્ચ હોય ને ચાલુ વર્ષનો એ જ ધ્યાનમાં રખાય. માઇન્ડમાં ફિટ કરી દેજો. શું કે જ્યારે ડબલ માહિતી આવે, જ્યારે અલગ અલગ વર્ષ આવે, જ્યારે અલગ અલગ એકમ આવે, જ્યારે અલગ અલગ વેચાણ આવે, જ્યારે અલગ અલગ આવે પડતર આવે, નફો આવે, આવી રીતે અલગ અલગ માહિતીનો. એટલે એટલું યાદ રાખજો કે ત્યારે તમને સ્થિર ખર્ચ પૂછેલો જ હશે એટલે પૂછેલો જ હશે. સ્થિર ખર્ચ હશે ને હશે જ. અને જ્યારે સ્થિર ખર્ચ હશે ને ત્યારે સ્થિર ખર્ચ હંમેશા કઈ માહિતીનો શોધાય? ચાલુ માહિતી એટલે 2023 કહેવાય. કઈ કહેવાય? 2023. ફિટ થઈ ગયું માઇન્ડમાં? શું યાદ રહ્યું? મેં શું યાદ રખાયું? નોન લખી દો કે જ્યારે સ્થિર ખર્ચ હશે 2 વર્ષની માહિતીમાં ત્યારે એ સ્થિર ખર્ચ હંમેશા ચાલુ માહિતીનો શોધાય. કઈ માહિતીનો? ચાલુ વર્ષ ચાલુ માહિતીનો શોધાય. તો અહીંયા આપણે લખી દે સ્થિર ખર્ચ આપણે કઈ શોધશું? 2023 નું શોધશું. 2023 નો જ આવે. સમજ પડી? કારણ કે પેલો તો જૂનો થઈ ગયો. હમણાં જે ચાલુ માહિતી હિસાબ લખવા બેલા જ આપણે એનો જ સ્થિર ખર્ચ લેવાય. જૂના શું કામ લઈએ? ખબર પડી? ચલો હવે એ શોધવા માટે છે ને મેં તમને એક કોષ્ટક યાદ કરાવેલું હતું. એક કોષ્ટક ખબર સૌથી પહેલે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યો ત્યારે મેં તમને શું કીધું કે પેલું એક કોષ્ટક યાદ રાખજો. વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો મળે. ફાળો માઇનસ સ્થિર ખર્ચ. જો પ્લસમાં આવે તો નફો અને માઇનસમાં આવે તો ખોટ. તો જે છેલ્લા 3 સ્ટેપ આવ્યા ને એમાં છેલ્લા સ્ટેપ શું? ફાળો માઇનસ સ્થિર ખર્ચ, નફો અને ખોટ એ લઈ લેવાનો આખું. એ બેઠા લઈ લેવાના. ચાલો જોઈએ હું લખું. ફાળો માઇનસ સ્થિર ખર્ચ અને જો પ્લસ હોય તો નફો અને માઇનસ હોય તો ખોટ. આ આપણે કોષ્ટકમાંથી લઈ લીધું. હવે મેં તમને શું કીધું? કઈ માહિતીના શોધવાના સ્થિર ખર્ચ? ચાલુ માહિતીના હંમેશા. ચલો જો મને એમ કહો કે આ 3 માંથી આપણી પાસે શું છે? આપણી પાસે કઈ નથી. આપણે ખાલી આ સ્થિર ખર્ચ મેઇન છે, આપણે આ શોધવાનું છે સ્થિર ખર્ચ. તો જો ફ્રેન્ડ્સ અહીંયા યાદ રાખજો જ્યારે પણ આવું સૂત્ર તમે અહીંયા મૂકો ને આવો ત્યારે આ જે ફાળો છે ને ફાળો કેવી રીતે શોધાય? અહીંયા વેચાણ ગુણ્યા પીવીઆર. કેવી રીતે શોધાય? વેચાણ ગુણ્યા પીવીઆર શોધાય. બરાબર છે? આ રીતે આપણે શોધતા નહીં હતા ખબર? વેચાણ ગુણ્યા પીવીઆર એટલે ફાળો મળી જાય. ફાળાનું ખબર સૌથી છેલ્લું સૂત્ર મેં લખાયેલું હતું, યાદ કરો. ફાળાનું સૌથી છેલ્લું સૂત્ર મેં લખેલું હતું વેચાણ ગુણ્યા પીવીઆર. હવે આ વેચાણ જે છે ને વેચાણ એ કઈ માહિતીનું? 2023 નું લેવાનું. તો 2023 નું વેચાણ કેટલું આવેલું? 14,40,000. તો અહીંયા હું લખું 14,40,000 ગુણ્યા પીવીઆર કેટલો આવેલો? 20%. ચાલો તો 14,40,000 ગુણ્યા 20%. તો 2,88,000 તમારો શું આવ્યો? ફાળો આવ્યો. 2,88,000 ફાળો આવી ગયો. હવે ચાલો જો 2023 નો આપણી પાસે નફો કે ખોટ છે તો હા ભાઈ છે. જો 2023 નો નફો આવ્યો 1,68,000 પ્લસમાં છે ને તો અહીંયા ખોટ છે કે કાઢીએ 1,68,000. હવે સ્થિર ખર્ચ આરામથી મળી જશે. જો હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ ચાલો 2,88,000 અને અહીંયા 1,68,000 માઇનસ. તો અહીંયા આવશે સ્થિર ખર્ચ 1,20,000 આવી ગયો. આ તમારો જવાબ. પહેલાનો જવાબ મળી ગયો તમારે. બીજાનો સ્થિર ખર્ચનો જવાબ પણ મળી ગયો 1,20,000. જો કેટલું સિમ્પલ હતું. સમજ પડી? આવું જ કરવાનું. જો હું પાછું સમજાવી લઉં છું. જ્યારે પણ 2 માહિતી આવે ને સ્થિર ખર્ચ હંમેશા ચાલુ માહિતીનો શોધશો. અહીંયા 2023 નો અને શું લખી દેવાનું? ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે શું આવે? નફો કે ખોટ કમ્પલસરી. છેલ્લા 3 સ્ટેપ કોષ્ટકમાં યાદ જ રાખજો. ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે પ્લસ આવે તો નફો, માઇનસ આવે તો ખોટ. એમાંથી તમને આ ફાળો શોધવાનો હોય તો ફાળાનું ત્રીજું સૂત્ર ખબર? ચોથું સૂત્ર વેચાણ ગુણ્યા પીવીઆર એ લખવાનું. અને એમાં જે વેચાણ છે ને એ હંમેશા ચાલુ માહિતીનું 14,40,000 છે ને એ લખવાનું. અને ગુણ્યા કેટલા? 20% જે આપણે પીવીઆર શોધ્યા ને એ લખવાનું. હવે શું કરવાનું? એ 14,40,000 ગુણ્યા 20% એટલે 2,88,000 આવી ગયા. બરાબર? અને 2023 નો તમારી પાસે નફો જો અહીંયા આપણે શોધેલો ચાલ્યો 1,68,000. એ નફો કેવી રીતે શોધેલો? વેચાણ માઇનસ પડતર એટલે નફો મળી જાય કે નહીં? ચાલો અને આમાંથી આપણે આ બંને વચ્ચે ડિફરન્સ લઈ લીધો એટલે અહીંયા શું આવ્યું? 1,20,000 સ્થિર ખર્ચ આવી ગયા. આ તમારો આન્સર. આનો આન્સર પીવીઆર નો 20% હતો. બીજાનો આન્સર તમારો 1,20,000 છે. હવે ત્રીજો આન્સર. ત્રીજો જો ધ્યાનથી. જ્યારે વેચાણ રૂપિયા 10,80,000 હોય. શું કહે છે? 10,80,000 હોય તો ત્યારે નફો કેટલો? આવું પૂછ્યું કે ભાઈ જ્યારે વેચાણ રૂપિયા 10,80,000 હોય ને ત્યારે નફો કેટલો?
એટલે ફ્રેન્ડ્સ અહીંયા તમને છે ને હવાલામાં છે ને વેચાણ આપેલું છે. શું આપેલું છે? વેચાણ. ધ્યાનથી સમજો. અહીંયા તમને જ્યારે વેચાણ શું કહે છે કે વેચાણ 10,80,000 છે. જો તમને 10,80,000 રૂપિયાનું વેચાણ કરવું હોય તો તમને કેટલો નફો મળશે? વાક્યને સમજો કે જ્યારે તમને 10,80,000 રૂપિયાનું વેચાણ, તમને વેચાણની કિંમત આગળ આપી દીધેલી છે, વેચાણ તમને આપેલું છે, જો 10,80,000નું વેચાણ તમને આપી દીધું તો એની સામે તમારે નફો શોધવાનો છે. અને જ્યારે પણ નફો કે ખોટ શોધવાની ગમે તે હોય ને, છેલ્લે નફો કે ખોટને આગળ તમને વેચાણ આપી દે, કમ્પલસરી પાછું જ આવું જ લખી દેવાનું. આવું એટલે ખબર, આવો એક આખો હવાલો છે અને એમાં પણ મેં તમને આવો જ સ્ટેપ કરેલો છે. યાદ કરો, જો ફાળો માઇનસ સ્થિર ખર્ચ અને અહીંયા શું મળે? નફો કાં તો ખોટ. એવી રીતે સમજ પડી? આ આખો હવાલો છે કે ભાઈ જ્યારે આટલા રૂપિયાનું વેચાણ હોય તો નફો કે ખોટ કેટલી થાય, એવી રીતે. તો ચાલો ફાળો માઇનસ સ્થિર ખર્ચ તો શું આવે? નફો આવે કે ખોટ આવે? ગમે તે આવે. ચાલો ફાળો કેવી રીતે શોધાય? તો વેચાણ ગુણ્યા પીવીઆર. ખબર? આ જ સૂત્ર આવે, વેચાણ ગુણ્યા પીવીઆર. આમાં હવે વેચાણ કેવું લેવાનું? હવે તમે એમ નહીં વિચારતા કે ભાઈ ચલો સર વેચાણ 12 લાખ લઈ લે કે 14,40,000 ચાલુ માં. એવું નથી ભાઈ. અરે વેચાણ જોવો, નવું આપેલું છે 10,80,000. હવાલાનું લેવાનું કમ્પલસરી. તમે જે હવાલાની ગણતરી કરતા હોય ને એ હવાલાની જ રકમ લેવાની. ચાલો તો અહીંયા વેચાણ લખી દે 10,80,000 ગુણ્યા પીવીઆર કેટલું લઈએ? 20%. આપેલું જ છે આપણે. ચાલો 10,80,000 ગુણ્યા 20%. તો 2,16,000 ફાળો આવી ગયો. અને સ્થિર ખર્ચ તો બધી સપાટીમાં સ્થિર જ રહે અને એ તો આપણે શોધેલા 4 યા 1,20,000 ઉપર શોધ્યા જ છે. તો અહીંયા લખી દો 1,20,000. ચલો 2,16,000 માઇનસ 1,20,000. તો બોલો નફો કેટલો આવી ગયા? 96,000. આ તમારો જવાબ આવી ગયો. 96,000 નફો આવી ગયો. પટી ગયો. સિમ્પલ. જો કેટલા ઇઝી પોઈન્ટ છે. આ બધું ક્યારે આવડે ખબર? કે જ્યારે તમને સૂત્ર એમ કડા જ આવડતા હોય ને. આટલો બધો વચ્ચે મારો ગેપ પડ્યો લાઈવ લેક્ચર ત્યારે તમારે સૂત્ર એકદમ મોડે કરી દેવાના હતા. બરાબર? ચલો હવે આગળ જોઈએ. ચોથા હવાલામાં તમને શું કહે છે કે ભાઈ જ્યારે નુકસાન કેટલા રૂપિયા હોય? જ્યારે નુકસાન 24,000 હોય તો વેચાણ કેટલું? હવે આ પોઈન્ટ પાછો સમજો. તમને એમ કહે છે કે નુકસાન 24,000 હોય. નુકસાનનો મતલબ ખબર છે? પહેલા એ સમજો નહીં થોડું. ડાયરેક્ટ હવાલા પર કે ડાયરેક્ટ દાખલા પર નહીં આવો. મિનિંગ સમજો, હવાલાનો મિનિંગ સમજો. 24,000 રૂપિયા નુકસાન હોય તો ફ્રેન્ડ્સ નુકસાનનું બીજું નામ છે ખોટ. શું કહે છે? ખોટ. આ દાખલો, આ હવાલો કેવો છે ખબર? કે તમને આગળ ખોટ ને આગળ નુકસાન કે નફો એવું આપેલું ને પાછળ વેચાણ શોધેલી છે. જો ત્રીજો પોઈન્ટ શું હતો? ધ્યાનથી સમજો, દિમાગથી સમજો. ત્રીજો પોઈન્ટ શું હતો ખબર? કે તમને વેચાણ આપેલું હતું ને પછી નફો કે ખોટ શોધ્યું. સમજ પડે છે શું કીધું તમે? તમને વેચાણ આપેલું હતું ને પછી નફો કે ખોટ શોધ્યું. અને ચોથો પોઈન્ટ કેવો છે ખબર? કે તમને નફો કે ખોટ આપેલું હશે ને એની સામે તમને વેચાણ શોધવાનું. ઉલટું છે. સમજ પડે છે? મારા વાક્ય ખબર પડી તમને? જો ભલે બંધ દરવાજા ગમે ત્યારે તમે બેહેલા હોય ને હમણાં ગમે તે ખૂણામાં, પણ જો મારો વિડીયો જોતા હશે ને, જો બરાબર ધ્યાન હશે ને તમને આવડી જશે. હમણાં અહીંયા ખબર પડી? એટલે બહુ ચિંતા નહીં કરતા. જો ખાલી હું બોલું છું અને જે કરાવું છું ને એ લખતા રહેજો, તમને આવડી જશે. ખાસ કેવું છું. ચાલો જો અહીંયા પાછું એકવાર ચેક કરો. પહેલે તમને વેચાણ આપેલું હતું અને તમે નફો શોધ્યું. નફો કે નુકસાન જે આવે તે તમે શોધો. ને અહીંયા શું આપ્યું ખબર? અહીંયા તમને નુકસાન એટલે કે ખોટ આપી દીધેલી, તમને અહીંયા વેચાણ પૂછે છે. ઉલટ સુલટ કરી નાખ્યું. સમજ પડી? ચાલો આપણે આખો હવાલો લખીએ. જો પરીક્ષામાં આવી જ રીતે લખવાનો હોય, હવાલો અહીંયા લખવાનો, એની નીચે ગણતરી કરવાની તો બેઠા માર્ક મળે. ચાલો તો અહીંયા લખીએ કે ભાઈ જ્યારે નુકસાન રૂપિયા કેટલા છે? 24,000 હોય તો વેચાણ કેટલું? શું પૂછે છે? વેચાણ કેટલું. બરાબર છે? એટલે નુકસાનનું બીજું નામ અહીંયા લખી દેવાનું શું? ખોટ. એમ કહે છે કે જો તમને 24,000 રૂપિયા ખોટ મેળવવી હોય, 24,000 રૂપિયા ખોટ મેળવવી હોય તો જરૂરી વેચાણ શોધો. અહીંયા તમને જરૂરી વેચાણનું સૂત્ર પૂછે છે. કયું પૂછે? જરૂરી વેચાણનું સૂત્ર પૂછે છે. ચાલો તો અહીંયા આપણે લખીએ જરૂરી વેચાણનું સૂત્ર. શું આવે? યાદ કરો. ખોટ આવે ત્યારે ખબર મેં કીધેલું હતું? સ્થિર ખર્ચ. શું આવે? સ્થિર ખર્ચ માઇનસ ખોટ ના છેદમાં શું લઈ લેવાનું? પીવીઆર. હવે તમે એમ કહેશો કે સર અમારે લોકોએ કીધું નથી કે ભાઈ રૂપિયામાં શોધો કે એકમમાં શોધો, તો તમે છેદમાં ડાયરેક્ટ પીવીઆર કેમ લઈ લીધું? મેં તમને નહીં યાદ અપાયેલું કે જો ફ્રેન્ડ્સ તમને હવાલામાં કંઈ નહીં કીધેલું હોય કે ભાઈ રૂપિયામાં શોધો કે એકમમાં શોધો, તો હંમેશા મેં તમને શું કીધેલું કે એમાં શોધી કરવાનું? રૂપિયામાં જ શોધી કરવાનું. કેમાં શોધવાનું? રૂપિયામાં જ શોધવાનું. અને જ્યારે પણ રૂપિયામાં આવે ને તો છેદમાં પીવીઆર આવે. જ્યારે પણ એકમમાં આવે ને તો છેદમાં એકમ દીઠ ફાળો આવે. આ યાદ જ રાખવાનું દિમાગમાં. બરાબર છે? ચાલો તો સૌથી પહેલાં આપણે આ સૂત્ર મૂકીએ. તો સ્થિર ખર્ચ હતું ને, સ્થિર ખર્ચ તો આપણે પહેલા શોધેલા જ છે. જો આ રહ્યા 1,20,000. તો અહીંયા હું 1,20,000 લખું માઇનસ ખોટ. અને હવે પાછા એમ કહેશે કે સર આ ખોટ કઈ લખવાની? અહીંયા કોઈ દાખલામાંથી ખોટવાની છે? એટલે ભાઈ હવાલાની આપેલી જ છે ખોટ. જો આ રહી હવાલાની. જો 24,000 રૂપિયા ખોટ તો આજ બેઠી લેવાની હોય ને. અને જો એક વાત કહું, હમણાં નફો હટે ને, અહીંયા એમ કે 24,000 નફો હતો, અહીંયા પ્લસ નફો કરી દે. સમજ પડે? અહીંયા પ્લસ 24,000, પણ ખોટ આવે તો ખોટ હંમેશા માઇનસમાં આવે. દિમાગમાં ફિટ કરી લેજો. મેં એકદમ સરળ ભાષામાં સમજાવવા, યાદ રહી જ જશે તમને.
ચલો જો માઇનસ અહીંયા શું આવે 24,000 અને આ પીવીઆર તો આપણે લાવેલા જ છે જો આ રહ્યો 20%. ચાલો કરીએ 1,20,000 માઇનસ 24,000 ભાગ્યા 20% કરજો હે ટકા એકલું 20 નહીં કરતા ટકાની નિશાની દબાવજો 4,80,000 આવશે. ચાલો આ પીવીઆરનો જવાબ 20% માં આવે એટલે કેટલા આવવાનો 4,80,000. તો આવી ગયો ફ્રેન્ડ્સ આ તમારો જરૂરી વેચાણનો જવાબ આવી ગયો 4,80,000. બોલો એટલે ચોથો વાળો સોલ્વ થઈ ગયો 4,80,000 આન્સર આવે. સમજ પડી એમ કહે છે કે જો તમે 24,000 ખોટ જોઈતી હોય તો 4,80,000 નું વેચાણ થાય એમ થઈ ગયું. જો કેટલું મસ્ત સમજાવો છો કે તમને આવડી જ જાય બરાબર કારણ કે આ નાઇટ છે નાઇટમાં મસ્ત તમારું દિમાગ એકદમ શાંતિ હોય બરાબર. ચાલો હવે ચોથો પોઈન્ટ આપણો પતી ગયો. હવે પાંચમો પોઈન્ટ કરીએ. જો પાંચમો પોઈન્ટ કે મેં શું કીધું કે નફો આવ્યો તો શું કરતો જો નફો આવી ગયો જો નફો આવી ગયો જોઈ લો કે રૂપિયા 2,40,000 નો નફો કમાવો હોય તો જરૂરી વેચાણ છે. તો મેં નહીં કીધું કે ઉલટ સુલટ કરી નાખે અમને નુકસાન આપી દે કોઈ વાર નફો આપી દે તો જો અહીંયા નુકસાન આવ્યું તો હવે નફો આપી દીધું છે કે નહીં ખબર પડી. જો કેટલું મસ્ત છે જો તમે વિચાર કરો પહેલે નુકસાન હતું ને હવે નફો આપી દીધું બરાબર. એટલે આ બેઠા માર્ક લેવાના છે આ બધામાં સમજ પડી. સૂત્ર આવડી ગયા એટલે પતી ગયું વાત સમજી લો સમજ પડી. અને સૂત્રો માટે પહેલો વિડીયો જોઈ લો બહુ મસ્ત સમજાયેલું છે એમાં. ચાલો હવે અહીંયા આપણે પાંચમો હવાલો સોલ્વ કરીએ. ચલો પાંચમો હવાલો લખીએ અહીંયા પહેલા 2,40,000 2,40,000 નફો કમાવવો હોય તો જરૂરી વેચાણ શોધો. ચાલો શું કીધેલું છે જો તમને 2,40,000 રૂપિયા નફો કમાવવો હોય તો તમે કેટલું વેચાણ કરો. તમે મનમાં ધારી લીધું કે ના ભાઈ મને 2,40,000 નો નફો જોઈતો જ છે તો પણ મેં જરૂરી મેં વેચાણ કેટલું કરું કે મને નફો મળે એવું તમે વિચારો ને. તો જ્યારે પણ વેચાણ તમને શોધવાનું આવે જરૂરી વેચાણ અને તમને હવાલામાં નફો આપેલો હોય તો હંમેશા યાદ રાખજો જરૂરી વેચાણનું સૂત્ર શું આવે જરૂરી વેચાણનું સૂત્ર આવશે આ જ સૂત્ર આવશે. અહીંયા જે માર્યું એ જ આવશે. અહીંયા કેમ માઇનસ ખોટ કરી કારણ કે અહીંયા નુકસાન હતું અહીંયા નફો આવ્યો તો અહીંયા ખોટની જગ્યા પર પ્લસ નફો કરી દેવાનો ખબર પડી ગઈ. એટલું જ ખાલી છે પ્લસ નફો કરી દેવાનો. ચાલો તો અહીંયા કરીએ સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં પીવીઆર. ચાલો હવે સ્થિર ખર્ચ કેટલા છે સ્થિર ખર્ચ ક્યાંથી જો સ્થિર ખર્ચ જો આ 1,20,000 એ જ બેઠા અહીંયા લખી દો પ્લસ નફો. હવે એમ વિચારશો ને કે સર નફો તો આ બધા પણ હતા તો આ બધા કેમ નહીં લેવાય આ બધા જૂના અલા ભાઈ એ જૂના હતા સમજો જરાક દિમાગથી એ જૂના હતા. આ નવા હવાલાના આપેલા તો હવાલાને લગતા નફા લેવાના કે નહીં વિચારો નહીં જરાક. અહીંયા હવાલામાં નફો ચોખ્ખો તમને કીધેલો જ છે કે ભાઈ આ નફાની ગણતરી કરે તો આ જ નફો લેવાય સમજ પડી. આ બધું મગજમાં યાદ રાખજો નાના નાના પોઈન્ટ પરીક્ષામાં ભૂલી નહીં જતા બરાબર. ચલો અહીંયા નફો અહીંયા લખીએ 2,40,000 છેદમાં પીવીઆર આપણે શોધેલો જ છે 20%. ચલો કરીએ 1,20,000 વત્તા 2,40,000 ભાગ્યા 20%. 18 લાખ આવશે. કેટલો આવશે 18 લાખ 18 લાખ રૂપિયા. જો એકવાર પાછું કરી લઈએ 1,20,000 વત્તા 2,40,000 ભાગ્યા 20% આવી ગયો 18 લાખ બરાબર. તો 18 લાખ તમારું જરૂરી વેચાણ આવી ગયું રૂપિયામાં. કંઈ નથી કીધું એટલે રૂપિયામાં શોધીએ છે થઈ ગયું 18 લાખ. આ તમારો પાંચમો વાલો પણ સોલ્વ થઈ ગયો. જો સમજ પડે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલો શોર્ટ ક્વેશ્ચનમાં પણ અમારે થોડા પોઈન્ટ પૂછી લઈ લો. ચાલો હવે છઠ્ઠો વાલો સોલ્વ કરીએ. એમ જોજો ને તો આખો દાખલો છે ને હમણાં તમારો 12 માર્કનો બનેલો કહેવાય 12 માર્કનો. 6 હવાલા પૂછેલા જ ને તો એક હવાલાના 2 માર્ક એ લોકો ગણે. કેટલા માર્ક 2 માર્ક એટલે 6 દુ 12 તો આ દાખલો 12 માર્કનો કહેવાય. અને 60 માર્કમાં પૂછાય ને તો 60 હવાલા મૂકે એટલું યાદ રાખજો ખબર પડી. અને હું આ તો કંઈ નથી તમે એવા દાખલા કરાવવા ને કે એમાં છે ને દાખલો છે ને ઊંડેથી ચાલુ થાય ઊંડેથી. આપણે કે ઉપરથી નીચે જઈએ ને અમુક દાખલા કહેવાય કે નીચેથી ઉપર જાય બોલો એવા પણ દાખલા આવે. ચલો હવે છઠ્ઠો જોઈએ. છઠ્ઠામાં ખાલી તમને એમ કીધેલું છે કે સમતુત બિંદુ એટલે સમતુત બિંદુ ખાલી શોધવાનું કે છે અને કીધું નથી કે કેમાં શોધવાનું તો આપણે કમ્પલસરી કેમાં શોધી કાઢવાનું રૂપિયામાં. ચલો યાદ કરો દિમાગ દોડાવો. સમતુત બિંદુની મેં વ્યાખ્યા તમને શું સમજાવી હતી બોલો. જો મને ખબર છે આ સમતુત બિંદુનું સૂત્ર શું આવશે હમણાં હું તમને કહી દઉં છું અને તમને પણ ખબર છે શું આવે પણ કોન્સેપ્ટ તો સમજો. સમતુત બિંદુ કોને કહેવાય પરીક્ષામાં એ લોકો સમતુત બિંદુની જગ્યા પર બીજું નામ આપે તો તમે શું કરશો ગૂંચવાઈ જશો કે નહીં. સમતુત બિંદુનું બીજું નામ મેં તમને શીખવાડેલું હતું ની નફો થાય કે ની ખોટ થાય. શું થાય ની નફો થાય કે ની ખોટ થાય એટલે સ્થિર ખર્ચ આપણો આવરી લે જેમાં મેઇન સ્થિર ખર્ચ જ આવે. શું આવે સ્થિર ખર્ચ કે ભાઈ જેમાં સ્થિર ખર્ચ આખો સમાઈ જાય પછી એમાં પ્રોફિટ પણ નથી થતો કે લોસ પણ નથી થતો. માની કે મેં આ પેન બનાવવા માટે 10 રૂપિયાનો ખર્ચો કર્યો અને હું જ્યારે વેચવા જાઉં ત્યારે મને આની અંદર 10 રૂપિયાની ઉપર કંઈ મળતું જ નથી કે 10 રૂપિયાની નીચે કંઈ મળતું જ નથી. મને બજારમાં 10 રૂપિયાને 10 રૂપિયા જ ભાવ મળે છે સમજ પડી. તો
તો એને કહેવાય મારો શું સમતૂર બિંદુ, કે જેમાં આપણે સ્થિર ખર્ચ આવરી લેવામાં આવે કે જે ની નફો થાય કે ની ખોટ થાય. તો એટલે સમતૂર બિંદુમાં શું મેન હોય? સ્થિર ખર્ચ મેન હોય. અને જ્યારે પણ તમારું સમતૂર બિંદુ રૂપિયામાં તમે લખો ત્યારે કમ્પલસરી ઉપર તમારે શું ફિક્સ આવે? સ્થિર ખર્ચ આવે. અને સ્થિર ખર્ચની નીચે શું આવે? પીવીઆર. એટલે આ બધા સૂત્રો ગોખાવતા હોય બધા, પણ આનું ભણાવવાની અસલ રીત તો આ જ છે. બરાબર છે? કોન્સેપ્ટ વાઇઝ સમજી ગયા ને તો તમે પાસ થઈ જાવ, સમજી લો. અરે કાપલા બનાવવાના બધા ગોખવાના ચક્કરમાં છે ને તમે ફેલ થાવ છો અમને આટલા વર્ષોથી, ખબર પડી? પણ જો એક દિવસ તમને અસલ માણસ ભણાવવાવાળો મળી જાય ને કે ના ભાઈ આ મસ્ત ભણાવે છે, તો તમે ભણવાની પણ મજા આવે. બરાબર છે? તમને ખબર પડે કે સાચા હીરા માણેકને મોટી કાચ છુપાયેલા છે. ખબર પડી? તમે લોકો એમ ફરો ને તો તમને ખબર પડે. ખબર પડી? એટલે આ બધું જોવાનું તમને એવું લાગે ને કે ના ભાઈ અહીંયા અમને બરાબર અસલ મસ્ત ભણાવવામાં આવે છે, પછી જ તમારે અહીંયા રહેવાનું અને બીજા 10 જણને કહેવાનું પણ. સમજ પડી? આનો મજા આવે ભણાવવાની. આ તો કેવું હમણાં મને ભણાવવા બધા લાઈવ ક્લાસ કેવી રીતે ભણાવતા હોય ખબર? લાઈવ ક્લાસ કેવી રીતે ભણાવે? આવી ટાઈમ ખાલી એમ શાંતિથી પટાઈ દે એમ. પણ હું તો જ્યારે ભણાવું ત્યારે તો આંખ લગાડી દઉં કે છોકરાઓની નજર મારી આંખ પરથી જાય જ નહીં, મારા બોલવા પરથી જાય જ નહીં. અહીંયા જે લખું ને ડાયરેક્ટ મગજમાં જ જાય. અહીંયાથી બોલું ને ડાયરેક્ટ ઇયરફોન માટે કાનમાં જ જતું હોય ડાયરેક્ટ, કશે બહાર વિખરાય જ નહીં. સમજ પડી? અને ભલે ઉપર કેટલી બધી નોટિફિકેશન આવતી હોય કે ગમે એટલું થતું હોય ને, પણ જો ભણવામાં એવું ધ્યાન તમારું લગાવી દેવા ને કે તમે પાસ થઈ જ જશો. કોઈ દિવસ 80-80 નું આવશે જ નહીં. અને જો એટલું યાદ રાખજો, આ 80-80 ને આપણે રથમાં બેસેલા છે ને, તો જો એટલું યાદ રાખજો કે સારથી કોને બનાવો ને એ તમે નક્કી કરજો કે કોણ તમને છે ને સુખના છાંયડાઓથી લઈ જશે. બાકી ભણાવે તો બહુ બધા છે. આ 80-80 ના રથમાં આપણે જોડાયેલા છે, એટલું યાદ રાખજો. આ રથ આપણે ચાલતો છે સેમ 6 નો 80-80 અને તમે રથમાં બેસી ગયા છે. તમારે વિચાર કરવાનો છે કે તમારે અર્જુન બનવું છે કે કૃષ્ણ બનવું છે. ખબર પડી? તમારે વિચાર કરવાનો છે. બરાબર છે? આપણે જો મારે તો ભણાવવું છે ને તમને ભણવું છે, બસ ભાઈ ચિંતા શું છે? હું ભણાવવા તૈયાર છું ને રાત્રે 12 વાગે, ને તમે પણ બનવા તૈયાર છો રાત્રે 12 વાગે. ટેન્શન નહીં લેવાનું. બરાબર? પાસ થઈ જાઓ, મારી પર વિશ્વાસ રાખજો. ચાલો સમતૂર બિંદુ સ્થિર ખર્ચ કેટલા છે? સમતૂર બિંદુ કેટલા છે સ્થિર ખર્ચના? 1,20,000. જો આપણે આપેલા જ છે 1,20,000 અને છેદમાં પીવીઆર આપણે કેટલા છે? 20%. ચાલો 1,20,000 ભાગ્યા 20% કરીએ. 1,20,000 ભાગ્યા 20% કેટલા થાય? 6 લાખ થાય. કેટલા થાય? 6 લાખ. ચાલો 6 લાખ. હવે છે ને હમણાં જેટલા પણ સ્ટુડન્ટ આપણા લાઈવમાં જોતા હોય ને એ ખાલી મને વોટ્સએપ પર મેસેજ કરી દેજો ખાલી, બસ. એટલે હું એ લોકોની નોંધ લેવા અલગથી કે ભાઈ આટલા સ્ટુડન્ટ મારા છે જ જોવાવાળા. ચાલો ભલે 5 જોતું હોય ને તો બી કંઈ નહીં. મને તો એવા જ જોઈએ કે મારા 5 ખાલી આવીને એટલું કે સર અમને ભણવું છે, કંઈ કરવું નહીં, ખાલી ભણવું છે, ભણાવો. ચલો આ 6 લાખ તમારા રૂપિયા આવી ગયા સમતૂર બિંદુના, પતી ગયો. એક દાખલો પટાઈ ગયો, જોઈ લો. મોસ્ટ ટાઈમ બી મોસ્ટ ટાઈમ બી એક દાખલો આખો પટાઈ નાખ્યો. ચલો બીજો જ દાખલો. આ ટોપિકમાં જેટલા પણ આઈએમપી પોઈન્ટ આવતા હશે ને પહેલે આખા પોઈન્ટ કમ્પ્લીટ કરી દઈશું. હવે એવો જ આપણે બીજો દાખલો કરીએ. ખબર પડી? ભાઈ કાલે આવા જ બીજા 2 દાખલા કેવા કરશું? જબરદસ્ત આવા જ કરશું, પણ આમાં કંઈ ડિફરન્ટ હશે. આમાં કંઈ નવું આવતું હશે ને તમારી ચોપડીમાં આના જેટલા લગતા પોઈન્ટ હશે ને બધા હું ક્લિયર કરાવી દેવા. ખબર પડી? ટેન્શન લેતા નહીં. ચાલો હવે આ ભૂસી કરીએ. હું આશા રાખું છું કે તમે લખી કાઢ્યું હશે. હવે આપણે બીજો દાખલો કરીએ. બીજો દાખલો જેવું લાઈવ ક્લાસ પતે ને, જેટલા જણ આજે કાલે ગમે ત્યારે મારા વિડીયો જોશે ને અને એક લાઈવ ક્લાસના મારા વિડીયો જે જોશે ને એ લોકો મને પર્સનલમાં મેસેજ કર્યા છે કે સર આ લાઈવ ક્લાસ આવા બનાવ્યા જ કરજો, તમે અટકતા નહીં. ચાલો આ બીજું. ચાલો બીજામાં તમને શું કહે? બીજો દાખલો જો કૃષ્ણ ભગવાન નામ. હમણાં તો આપણે વાત કરી કે સારથી કોને બનાવવા છે તમને. 80-80 ના રથમાં બેઠેલા છે ને, તો બસ આ આપણે સુખના છાંયડાઓથી લઈ જવાનું. જો કૃષ્ણ લિમિટેડની ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે. કૃષ્ણ લિમિટેડની ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે. અહીંયા પણ તમને વર્ષ આપેલા છે, 2 આપેલા છે, 2023 ને 2024. જો અલગ અલગ વર્ષ આપ્યા કે 2 અલગ અલગ વર્ષનું વેચાણ પણ આપેલું છે ફ્રેન્ડ્સ. જો 2,40,000 2023 નું છે, 2024 નું 3,36,000 છે, 2023 નો જો યાદ રાખો આ -8,000 આપેલું. જો અહીંયા શું હતું? +10,80,000 નહીં, -8,000. જ્યારે પ્લસ રકમ આવે ને, જો 1,20,000 આવેલો પ્લસ નફો આવે ને, પ્લસમાં રકમ આવે ત્યારે નફો આવે, અને જ્યારે અહીંયા શું આવે માઇનસમાં ત્યારે ખોટ આવે. એટલું યાદ રાખજો. અને છે ને આમાં કેવું હતું ખબર? આમાં પડતર હતી ને તો વેચાણમાંથી પડતર માઇનસ કરીને પછી નફો લાવેલા હતા. અને આમાં તો ડાયરેક્ટ નફો કે નુકસાન તમને ઓલરેડી આપી દીધું. જો 9 પોઈન્ટ આવ્યો કે નહીં, પેલામાં નહીં આપેલું હતું ને શોધેલું હતું ને, આમાં તમને ઓલરેડી આપી દીધું છે. સમજ પડી? એટલે જાગી જાઓ. ચાલો 2,40,000 હતું જ બરાબર, 3,36,000 હતું, -8,000 છે એટલે તમારી ખોટ કહેવાય.
આ -16,000 છે તો આ પણ તમારી ખોટ જ કહેવાય. એટલે અહીંયા તમારી બે ખોટ આપેલી છે. એટલે ખોટવાળા પોઈન્ટ આવે ને ખોટવાળા અને માઇનસવાળા પોઈન્ટ આવે ને ત્યારે કેલ્સીમાં જેને બધું આવડતું હોય ને એની બે જગ્યા પર ભૂલ થાય. એક કેલ્સીમાં ભૂલ થાય ને બીજી સપ્લિમેન્ટરીમાં લખવાની ભૂલ થાય, કારણ કે ઓવર કોન્ફિડન્સ હોય એટલે ખબર પડી. એટલે તમારે ધીરજ રાખવાની છે ખાલી. ચલો અહીંયા તમને પૂછેલું શું છે? પીવીઆર અને સમતૂર બિંદુ પૂછેલું. ખાલી બે વસ્તુ પૂછેલું છે, પીવીઆર અને સમતૂર બિંદુ. પરંતુ આ ખોટ આપેલી છે ને એટલે છે ને બધા ગૂંચવાઈ જાય. પણ જો આપણે તમે તો માં થોડી એજ્યુકેશન વાળા છો, તમે નહીં ગૂંચવાઓ. ચાલો જો સૌથી પહેલા પીવીઆર શોધવાનું. શું શોધવાનું? પીવીઆર. પીવીઆરનું સૂત્ર મૂકી દેવાનું. મેં શું કીધેલું? 2 વર્ષની માહિતી હોય, 2 અલગ અલગ દિવસની માહિતી હોય, 2 અલગ અલગ એકમની માહિતી હોય તો તમારે પીવીઆરનું કયું સૂત્ર મુકાય? જે હમણાં મૂકેલું હતું તે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. ચાલો નફામાં ફેરફાર એટલે શું ખબર? ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. ચાલુ માહિતી માઇનસ ગયું માહિતી મેં તમને નહીં કીધું? તો ચાલુ માહિતી એટલે કેવી? -1600 કહેવાય. -1600. અને મેં તમને શું કીધું? ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. એટલે વચ્ચે કયું ચિહ્ન આવ્યું? કમ્પલસરી વચ્ચે માઇનસનું ચિહ્ન સૂત્રમાં આવે જ છે. તો અહીંયા આપણે માઇનસ મૂકીએ. અને ગઈ માહિતી એટલે -8,000. તો અહીંયા -8,000 પણ લખવાના હે પાછું. હા, માઇનસ પણ લખવાનું, 8,000 બી લખજો પાછું. વચ્ચે આ માઇનસ તો કમ્પલસરી છે જ. ચલો વેચાણમાં ફેરફાર. તો 3,36,000 ચાલુ માહિતી. ગઈ માહિતી એટલે 2,40,000 ગુણ્યા 100. ચાલો જો આ માઇનસ છે ને, આ જો કાઉન્સની બહાર માઇનસ છે ને કાઉન્સની અંદર માઇનસ છે, તો માઇનસ શું થઈ જાય? પ્લસ. ચલો આ -1600 એવા ને એવા ને હવે શું આવી જાય? 8,000 એકલા, કારણ કે માઇનસ પ્લસ થઈ ગયું ને. ચલો 3,36,000 -2,40,000 તો કેટલા આવશે ફ્રેન્ડ્સ? છેદમાં 96,000. ચલો અંશનું કરો. -1600 વત્તા 8,000 એટલે આવશે +6400 ભાગ્યા 96,000. તો ફ્રેન્ડ્સ અહીંયા તમારો પીવીઆર આવશે. જો આને ગુણ્યા 100 કરવાના એ નહીં ભૂલતા ભાઈ. જો પાછું આપણે કરી નાખીએ. આ 16,000 છે કે આપણે 1600 લઈ લીધા. જો 16,000 છે. કેટલા છે? 16,000. ચલો -16,000 વત્તા 8,000 તો કેટલા આવ્યા? માઇનસ પ્લસ થઈ ગયા ને. જો પાછું આપણે એકવાર કરી નાખીએ. આ -1600 ની જગ્યાએ આપણે ભૂલ થઈ ગઈ ને. આ કેટલા છે? -16,000 છે. હા ચાલો જો નફામાં ફેરફાર એટલે -16,000, આ માઇનસ નિશાની બરાબર, -8,000 થઈ ગયો. છેદમાં વેચાણનો ફેરફાર એટલે 3,36,000 અને આ કેટલા છે? 2,40,000 ગુણ્યા 100. ચાલો હવે જોજો ધ્યાનથી. આ -16,000 બરાબર અને માઇનસ શું થાય? પ્લસ થાય એટલે +8,000 એટલે અહીંયા -8,000 આવે છે ફ્રેન્ડ. શું આવે? એક મિનિટ. જો અહીંયા છે ને આ ચિહ્ન નહીં આવે. આ ખાસ ધ્યાન રાખજો. ચિહ્ન અહીંયા રકમમાં નથી, મારે અહીંયા ભૂલથી લખાયું છે. અહીંયા ખાલી +8,000 જ છે. બરાબર છે. અહીંયા ખાલી શું છે? +8,000 જ છે. અહીંયા ખાલી તમારે 8,000 નફો આપેલો છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા -8,000 નહીં લગાવતા, +8,000 છે. રકમમાં સુધારી લેજો તો તમે એન્ટ્રી અહીંયા તમે રકમ ઉતારી હોય નોટમાં તો અહીંયા +8,000 છે ને અહીંયા -16,000 ખાલી એટલું જ છે. ચલો એકવાર આપણે જોઈ લઈએ પાછું આખું. બરાબર મારી નોટમાં જોઈ લો મેં ક્યાં ભૂલ છે. નહીં તો રકમ ઊંધી થઈ જાય ને. ચલો જો ફ્રેન્ડ્સ શું છે ખબર છે? જો પેલા જે 16,000 હતા ને 16,000 એ પ્લસ જ છે. 16,000 પ્લસ છે ને 8,000 માઇનસ છે. આવું છે બરાબર. આ રકમ લખવામાં મને મિસ્ટેક થાય છે, બીજું કંઈ નથી. રકમ લખવામાં મિસ્ટેક થયેલી. આ -8,000 છે, બીજું કંઈ નથી. બરાબર, કારણ કે અમુક રકમ મેં જાતે બનાવેલી હોય ને એટલે કદાચ મિસ્ટેક થતી હોય. ચાલો હવે જો નફામાં ફેરફારના છેદમાં હોય વેચાણમાં ફેરફાર. ચલો ચાલુ વર્ષનો નફો એટલે કેટલો થયા? 16,000 થાય. ચલો વચ્ચે કમ્પલસરી કઈ નિશાની આવે? માઇનસની. અને 8,000 કેવા છે? -8,000 છે એટલે અહીંયા 8,000 ગયું વર્ષ થઈ ગયો. ગુણ્યા 100 આપણી પાસે છે. અને વેચાણમાં ફેરફાર એટલે કેટલા થાય? તો વેચાણમાં ફેરફાર એટલે 3,36,000 -2,40,000. ચાલો હવે કરીએ. જો માઇનસ શું થઈ જાય? માઇનસ પ્લસ એટલે 16,000 વત્તા 8,000 કેટલા થાય? 24,000 થાય. તો અહીંયા આપણે લખી દઈએ 24,000. ચલો 3,36,000 -2,40,000 એટલે અહીંયા કેટલા આવે? 96,000. અને અહીંયા કેટલા આવે? ગુણ્યા 100. ચલો 24,000 ભાગ્યા 96,000 ગુણ્યા 100 આવી ગયો 25%. જો હવે આવ્યો ને પરફેક્ટ જવાબ. આ પહેલા જે રકમમાં મિસ્ટેક થયેલી ને એટલે બીજું કોઈ ચિંતા નહીં કરવાની એમાં. 25%. કોન્સેપ્ટ આપણો ક્લિયર જ હતો માઇન્ડમાં. મારા માઇન્ડમાં તો કોન્સેપ્ટ ક્લિયર જ હતો, પણ આ રકમમાં મિસ્ટેક હતી ને એટલે પહેલાં અટવાયા આપણે. સમજ પડી? એટલે આના પરથી તમને શીખવાનું. જો હમણાં કેવું હતું ખબર? વિચારો
આ એકદમ મેં છે ને એકદમ પેલું કુદરતી રીતે વાત કરું, નેચરલી, બહુ ઓવર એક્ટિંગ નહીં. તમે વિચારો, હમણાં વિડીયો બનાવતો હતો, મારો રેકોર્ડેડ વિડીયો હતો, તમે શું કરતા ખબર, આ પાર્ટ ડિલીટ કરી નાખતા ને કે ભાઈ આ તો મારી ભૂલ પડી, સ્ટુડન્ટને કેવું લાગશે મારી ભૂલ પડી, એવું થશે કે નહીં તમને? પણ મેં કેમ આવું કર્યું, મેં કટ કર્યા વગર એકદમ નેચરલી મેં તમને કહી દીધું, ભાઈ જો આમાં ચિહ્નમાં આ ભૂલ છે, આ ભૂલ છે, મારી રકમ લખવામાં ભૂલ થઈ ગઈ. તો તમે આનાથી કંઈ શીખવાનું તમને કે જો ભાઈ સરની ભૂલ થતી છે તો અમને પણ જરાક સાચવવાનું કે અમે પરીક્ષામાં આવી ભૂલ નહીં કરીએ. ખબર પડી કે જો ચિહ્ન લખવામાં જો એમથી એમ થઈ ગયું તો આખો દાખલો ખોટો પડી જાય. સમજ પડી? જો હું પાછું સમજાવી લો, ચાલુ વર્ષનો નફો તમારો 16,000 હતો, અહીંયા લખો, વચ્ચે કમ્પલસરી માઇનસ નિશાની, અને ગયા વર્ષનું તમારું નુકસાન હતું, ખોટ હતી -8,000, તો માઇનસ પ્લસ 16,000 વત્તા 8,000 એટલે 24,000. 3,36,000 ચાલુ વર્ષનું વેચાણ હતું, એમાંથી ગયા વર્ષનું વેચાણ 2,40,000 એટલે છેદમાં 96,000. 24,000 છેદમાં 96,000 ગુણ્યા 100 એટલે તમારું કેટલા આવી ગયા? 25%. બરાબર છે? ચાલો, પીવીઆર તમારો શોધાઈ ગયો. હવે તમને સેકન્ડ સ્ટેપ પર શું કહે છે? સમતૂર બિંદુ. હવે જ્યારે પણ સમતૂર બિંદુ આવે ને એટલે તમને સમજી લેવાનું કે એમાં સ્થિર ખર્ચ આવે. અને મેં તમને શું કીધેલું હમણાં કે જ્યારે પણ ડબલ માહિતી આવે ને એની અંદર સ્થિર ખર્ચ શોધવાનો આવે જ, અને એ સ્થિર ખર્ચ હંમેશા ચાલુ માહિતીનો શોધાય. કયો શોધાય? ચાલુ માહિતીનો. ચાલો, અહીંયા આપણે સૌથી પહેલાં છે ને સ્થિર ખર્ચ શોધીએ. શું શોધીએ? સ્થિર ખર્ચ. તમે એમ પ્રશ્ન થાય કે સર સ્થિર ખર્ચ તો અહીંયા કીધેલું નથી, પણ તમે સ્થિર ખર્ચ શું કામ શોધો છો? અરે ભાઈ, સમતૂર બિંદુનું સૂત્ર તમે ભૂલી ગયા? સમતૂર બિંદુનું સૂત્ર શું આવતું હતું? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર રૂપિયાનો. તો સ્થિર ખર્ચ તો અંદર આવ્યો ને, અને અહીંયા કશે સ્થિર ખર્ચ તો છે નહીં, તો સ્થિર ખર્ચ તમારે શોધવા પડે. અને મેં તમને કીધેલું આની પહેલા દાખલામાં કે જ્યારે પણ આવી ડબલ માહિતી આવે ને એની અંદર સ્થિર ખર્ચ આવે ને તો ચાલુ માહિતી, એટલે કે 2024, જો આ 2024 એ તમારી ચાલુ માહિતી કહેવાય, તો 2024 ન ગણવાના. બરાબર છે? ચાલો, હવે ગણીએ તો મેં આનું સૂત્ર પણ તમને કીધેલું ખબર, છેલ્લા 3 લઈ લેવાના, ફાળો માઇનસ સ્થિર ખર્ચ, અને અહીંયા શું આવે? નફો હોય તો નફો અને ખોટ હોય તો ખોટ, એવી રીતે. ચાલો, આપણે શું છે? જો નફો છે, આવ્યો નફો 2024 નો નફો અહીંયા લખી દેવાનો 24,000, 16,000. ખોટ એટલે તમને માઇનસમાં લખતા, એમ કેટલા આપેલા છે? 16,000 નફો, એ અહીંયા લખી દેવાનો. પછી આ ફાળાનું સૂત્રમાં અહીંયા શું લખાયેલું ખબર? વેચાણ ગુણ્યા પીવીઆર લખાયેલું. આ સૂત્રમાં એપ્લાય કરવાનું. હવે આ વેચાણ કેવું લેવાનું? ચાલુ વર્ષનું વેચાણ કેટલું? 3,36,000 છે ને, એ લેવાનું. 3,36,000 ગુણ્યા પીવીઆર તમારો 25% આવ્યો ને, એ લખવાનું. ચાલો, એટલા ફાળો મળી જશે. 3,36,000 ગુણ્યા 25%, 84,000 આવે. કેટલા આવે? 84,000. ચલો, એટલે સ્થિર ખર્ચ કેટલા આવે જોઈએ? 84,000, 84,000 અને 16,000 માઇનસ, તો અહીંયા કેટલા આવે? 68,000. કેટલા આવે? 68,000. આ 84 માંથી 16 માઇનસ કરી દેવાના એટલે અહીંયા મળી જાય તમને 68,000. જો હવે 84 માંથી 68 માઇનસ કરો તો 16,000 આવે. એટલે આ તમારો મેઇન જવાબ સ્થિર ખર્ચ પહેલા મળી ગયો. હું મળી ગયો? સ્થિર ખર્ચનો આન્સર. હવે તમે સમતૂર બિંદુનું સૂત્ર મૂકી શકો. ચાલો, હવે આપણે સમતૂર બિંદુનું સૂત્ર મૂકીએ. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં શું આવે? પીવીઆર. રૂપિયામાં પૂછેલું ને, રૂપિયા કંઈ નહીં કીધું, રૂપિયામાં જ આવે. સ્થિર ખર્ચ આપણે કેટલા છે? 68,000. અને પીવીઆર આપણે કેટલા લાવ્યા? 25%. ચાલો, તો 68,000 ભાગ્યા 25%, 2,72,000 આવે. આવી ગયો તમારા સમતૂર બિંદુના આન્સર, 2,72,000. બોલો, કમ્પ્લીટ થઈ ગયો. બીજાનો જવાબ પીવીઆરનો 25% આવ્યો અને આનો 2,72,000 આવ્યો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો જો આ તમને આખા 2 દાખલા કરાવ્યા. હજુ છે ને અમારા દાખલા બહુ લેન્ધી છે. આ તો કંઈ નથી, આ તો બેઝિક હતા. પણ આની અંદર છે ને ટ્વિસ્ટવાળા એ લોકો બહુ બધા પૂછે છે. લગભગ છે ને જો આ તો એક દાખલો આવો કર્યો, આ બીજો દાખલો ડાયરેક્ટ નફો કે નુકસાન આપ્યું એવું આપણે કર્યો. હવે તો એવા દાખલાઓ છે ને કે જેમાં શબ્દ જ આપેલા હોય, રકમ એક પણ નહીં આપેલી હોય, ડબલ માહિતી આવે, પણ રકમ તમારે જાતે શોધવાની, ધારીને, ધારો કે x, ધારો કે 100 ધારીને કરવાનું. એ દાખલા આપણે કરવું. હું એકદમ મસ્ત સિક્વન્સ તમારે એકદમ મેથડમાં તૈયાર કરેલું છે ને કે ભાઈ જો હું આ રીતના દાખલા કરાવ તો મને આ રીતના ચોપડીમાં જેટલા પણ અઘરા દાખલા હશે કે લાસ્ટ યરના દાખલા હશે ને એ બધા આ રીતમાં કરાવી દેવા. પછી સેકન્ડ રીતમાં જે હશે એ બધું એવી રીતે કરાવો. એટલે કેવું કે એક દાખલો આવો કરાવો અને બીજો દાખલો બીજી રીતનો કરાવો તો તમે પોતે ગૂંચવાઈ જશો. એટલે હું પહેલાં તમારી એક રીત, જો આવા દાખલા તમારી પરીક્ષામાં આવે ને, આવે જ છે ડબલ માહિતીવાળા, તો તમે કોઈ દિવસ ગૂંચવાશો નહીં. બરાબર? અને બીજી એક વાત, જેટલા પણ હમણાં હવે લાઈવ ક્લાસમાં જોડાયેલા હતા એ બધા હમણાં જ, જેટલા હમણાં જોતા છે એ બધા જ મને વોટ્સએપ પર મેસેજ કરી દો. બરાબર છે? તમારું નામ લખી દેજો એટલે હું તમારી આખી અલગ નોંધ લેવા કે ભાઈ આટલા સ્ટુડન્ટો મને દરરોજ 12 વાગે જોઈએ જ છે. ખબર પડી? અને હું લેવાનો જ છે લાઈવ ક્લાસ, ચિંતા નહીં કરતા. દરરોજનો 12 થી 1નો ફિક્સ ટાઈમ રહેશે આપણો. અમુક વાર નહીં હોય તો કંઈ નહીં, પણ 12 થી 1નો ફિક્સ જ હશે. અને જેને આવી રીતે સેમ 5માં પણ જોડાવવું હોય ને 1 થી 2માં, એ આપણે લગભગ કાલે ચાલુ કરી દઈશું 1 થી 2. બરાબર? તો એવા પણ મને મેસેજ કરી દો. અને તમને ગમ્યું હોય તો બી મને મેસેજ કરો, રિવ્યૂ તમારા મને આપવાના કે સર અમે ગમે છે, તમે બનાવતા રહેજો આવી રીતે. બરાબર છે? ચાલો, અને જો તમે પાસ થઈ જશો ચિંતા નહીં કરતા,
બરાબર. અને એટીકેટીનો ક્લાસ જોઈન કરવા હોય તો આપણે ઓફલાઈન ક્લાસ સુરતમાં ચાલતા છે, રેગ્યુલર બધું જ ચાલતું છે. તમારે એડમિશન લેવા હોય તો લેજો, બરાબર. બાકી ઓનલાઈન તો આપણે યુટ્યુબ પર જ હવે બધું કરવામાં આવશે, કોઈ પણ ચાર્જ આપવાનો નથી. ચાલો તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે સુઈ જાઓ શું હોય તો, અને આભાર તમે કે જાયગા, બરાબર. ચલો આભાર.